ખેડૂત નેતા રાજુ કરપડાએ જે છે ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું, જે બાદ અટકળો ચાલતી હતી કે રાજુ કરપડા હવે કઈ પાર્ટીમાં જોડાશે, પરંતુ આ બધાની વચ્ચે હવે ભાજપના જ એક નેતાએ તેમને આમંત્રણ આપી દીધું છે કે આવો અમારી પાર્ટીમાં જોડાઓ. શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બોટાદમાં જે છે કરડા પ્રથા વિરુદ્ધ રાજુ કરપડાએ જે ખેડૂતો મુદ્દે અવાજ ઉપાડ્યો હતો, જે બાદ આપણે જોયું હતું કે હળદર ગામમાં જે છે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મહાપંચાયતમાં જે છે મામલો એટલો બધો ગરમાઈ ગયો કે પોલીસ પર પથ્થરમારો થયો હતો, જે બાદ આપણે જોયું કે 85 થી વધુ લોકોની આ મામલે ધરપકડ કરી લેવામાં આવી હતી, જેમાં 108 દિવસ રાજુ કરપડા અને પ્રવીણ રામ જે છે જેલમાં રહ્યા હતા. જે બાદ જેલમાંથી બહાર આવ્યા બાદ અટકળો ચાલતી હતી કે રાજુ કરપડા શું આમ આદમી પાર્ટી છોડી દેશે, પરંતુ ગઈકાલે આ અટકળો પર પૂર્ણ વિરામ લાગ્યું અને રાજુ કરપડાએ જે છે આમ આદમી પાર્ટી છોડી દીધી. જેના પછી કેટલા બધા લોકો આમ આદમી પાર્ટીના પણ નેતાઓ કહી રહ્યા હતા કે ભાજપ પર દબાણ કરવામાં આવી રહ્યું, ભાજપ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે, તેમને જે ખોટા કેસો છે તેને લઈને રાજુ કરપડાએ જે છે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે હવે એક ભાજપના જે નેતા છે તેમનું એક મોટું વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે અને તેમને રાજુ કરપડાને આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે નિમંત્રણ આપી દીધું છે. સૌ પ્રથમ તો પહેલા તે સાંભળી લે કે તે કોણ નેતા છે. નિર્ણય એ વ્યક્તિગત નિર્ણય હોય છે. માણસનો અંતરાત્મા જાગે તો માણસને કોઈ પણ માણસ પરિવર્તન લાવતા હોય છે. રાજુભાઈ કરપડાએ આ નિર્ણય કયા કારણસર કર્યો એ મને ખબર નથી, પણ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી, કે જે વ્યક્તિ કરતાં દલ મોટું, દલ કરતાં દેશ મોટો, એક વિચારધારા ઉપર કામ કરતી પાર્ટી છે. એટલે અમારી પાર્ટીમાં, આપણી પાર્ટીમાં એવું શીખવવામાં આવે છે કે આજનો તમારો જે હરીફ છે એ આવતીકાલનો આપણો મતદાતા છે, ને આજનો મતદાતા આપણી આવતીકાલનો કાર્યકર્તા છે. કે આ પાર્ટી સતત હોરિઝોન્ટલ વધી રહી છે, વર્ટિકલ વધી રહી છે. એ તો અમારું મંડળ ઓલું કરતો હોય છે. મારું એક કાર્યકર્તા તરીકે, હું ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા એક વિસ્તારક હોય છે. હું વિસ્તારકની રૂએ દરેક માણસને, આજે મતદાતા હોય, બીજા કાર્યકર્તા હોય, તો એને રાષ્ટ્રવાદી વિચારધારામાં જોડવાનું દરેક વિસ્તારકનું કામ હોય છે. એ વિસ્તારકના નાતે હું દરેકને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જોડવા માટેનું મારું ઇન્વિટેશન હોય છે. ભારતીય જનતા પાર્ટી કોઈ વ્યક્તિ નથી, એક વિચારધારા છે. અને આ વિચારધારામાં ધીમે ધીમે, કારણ કે આ સત્ય વિચારધારા છે, આ વિચારધારા એ વૈશ્વિક વિચારધારા છે, આ વિચારધારા સનાતન વિચારધારા છે. એટલે આમાં ધીમે ધીમે બધાને જોડવાના એ અમારા બધાનું, આપણા બધાનું એ નિર્ણય એ વ્યક્તિગત નિર્ણય હોય છે. માણસનો અંતરાત્મા જાગે તો માણસને કોઈ પણ માણસ પરિવર્તન લાવતા હોય છે. રાજુભાઈ કરપડાએ આ નિર્ણય કયા કારણસર કર્યો એ મને ખબર નથી, પણ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી, કે જે વ્યક્તિ કરતાં દલ મોટું, દલ કરતાં દેશ મોટો, એક વિચારધારા ઉપર કામ કરતી પાર્ટી છે. એટલે અમારી પાર્ટીમાં, આપણી પાર્ટીમાં એવું શીખવવામાં આવે છે કે આજનો તમારો જે હરીફ છે એ આવતીકાલનો આપણો મતદાતા છે, ને આજનો મતદાતા આપણી આવતીકાલનો કાર્યકર્તા છે. કે આ પાર્ટી સતત હોરિઝોન્ટલ વધી રહી છે, વર્ટિકલ વધી રહી છે. એ તો અમારું મંડળ ઓલું કરતો હોય છે. મારું એક કાર્યકર્તા તરીકે, હું ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા એક વિસ્તારક હોય છે. હું વિસ્તારકની રૂએ દરેક માણસને, આજે મતદાતા હોય, બીજા કાર્યકર્તા હોય, તો એને રાષ્ટ્રવાદી વિચારધારામાં જોડવાનું દરેક વિસ્તારકનું કામ હોય છે. એ વિસ્તારકના નાતે હું દરેકને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જોડવા માટેનું મારું ઇન્વિટેશન હોય છે. ભારતીય જનતા પાર્ટી કોઈ વ્યક્તિ નથી, એક વિચારધારા છે. અને આ વિચારધારામાં ધીમે ધીમે, કારણ કે આ સત્ય વિચારધારા છે, આ વિચારધારા એ વૈશ્વિક વિચારધારા છે, આ વિચારધારા સનાતન વિચારધારા છે. એટલે આમાં ધીમે ધીમે બધાને જોડવાના એ અમારા બધાનું, આપણા બધાનું એ. ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ સ્પષ્ટ કહી દીધું છે કે ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને તે પાર્ટીમાં જો કાર્યકર અને પ્રચારક તરીકે રાજુ કરપડા જોડાય તો તે સૌથી સારી બાબત રહેશે. એટલે ટૂંકમાં હવે જોવા જઈએ તો રાજુ કરપડાને આમ ભારતીય જનતા પાર્ટીમાંથી આમંત્રણ તો આવી ગયું છે. અને હવે આપણે છેલ્લા કેટલા ટાઈમથી સાંભળતા આવી હતા કે જે છે આમ આદમી પાર્ટીમાં અંદરો અંદરના ડખા જે છે તે ચરમ સીમાએ પહોંચી ગયા હતા. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી તેની પાછળનું ક્યાંક ને ક્યાંક કારણ ગોપાલ ઇટાલિયાને પણ ગણવામાં આવે છે, કે જે પૂરતો તેમને જે
છે 108 દિવસ જેઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ જે જેલમાં રહ્યા તો તેમાં તેમનો પૂરતો સહયોગ આપવામાં નથી આવ્યો. જે હળદર ગામમાં જે મહાપંચાયત હતી તેમાં તેમનો સહયોગ નથી આપવામાં આવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના ડખા જે છે હવે ચરમસીમાએ પહોંચી ગયા છે. હવે આ જોવાનું રહ્યું કે રાજુ કરપડા એ સત્તાવાર રીતે કોઈ પાર્ટીમાં જોડાય છે કે જે જાતે એકલા ખેડૂતો માટે લડે છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.